तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमूरा होमवेयर. દર્શક મિત્રો, આજે છે રક્ષાબંધન. સૌથી પહેલા તો આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. પ્રેમ, વિશ્વાસ અને અતૂટ બંધનનો પવિત્ર સંબંધ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એ માત્ર ભાઈને દોરી બાંધવાનો એક સંબંધ નથી હોતો, પરંતુ પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક હોય છે. તો ચાલો આવા રક્ષાબંધનને આપણે આજે વાનગીના રસોડે તો ઉજવીશું, સ્વાદના સંગમની સાથે, એના સથવારાની સાથે, અને મોડું મીઠું પણ કરીશું. તો ચાલો તમારો તહેવાર સ્પેશિયલ બને એના માટે રક્ષાબંધન સ્પેશિયલ એપિસોડ લઈને અમે આવ્યા છે. તો ચાલો આજના આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ રક્ષાબંધન સ્પેશિયલ વાનગીની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે આપણા પરિવારના જ સભ્ય, કુકિંગ એક્સપર્ટ એવા જિગીશાબેન જોડાઈ ગયા છે. જિગીશાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. તો આજે તો રક્ષાબંધન છે, ભાઈ બહેનનો કહેવાય કે સ્પેશિયલ ડે. તો સૌથી પહેલા તો આપણે વાનગી કઈ છે એ જણાવી દઈએ વ્યુઅર્સને. તહેવારનો દિવસ છે એટલે મોઢું મીઠું કરીશું. બિલકુલ. તમે જાતે તમારી હાથે જે મીઠાઈ બનાવીને લઈ જશો ને તમારા ભાઈ માટે, એ વધારે સરસ, ભલે એકદમ સિમ્પલ હશે પણ એને ભાવશે વધારે. ઓકે, બરાબર. તો આજે આપણે બનાવવાના છીએ ગુલકંદ બોમ્બ. ઓકે, તો સૌથી પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જી, કોપરાનું છીણ છે, ખાંડ, દૂધ, ગુલકંદ છે, એના મેં બોલ્સ વાળ્યા છે, ઘી છે, અને આ સ્પ્રિંકલર્સ ને એવું છે. ઓકે, કરીએ શરૂઆત. યસ. સૌથી પહેલા તો આપણે આ 75 ગ્રામ 75 ગ્રામ ખાંડ છે. તમે કપમાં મેઝર કરવા જાઓ તો હાફ કપ જેટલું થાય છે. આ બંધ ગેસે જ મિક્સ કરવાનું છે, એ લેવાની છે, અને અડધો કપ જેટલું દૂધ લેવાનું છે. બેઝિકલી એવું છે કે ખાંડ ડૂબે એટલું જ આપણે દૂધ લેવાનું છે, બરાબર. એટલે અડધો કપ જેટલું દૂધ લઈએ છીએ, રાઈટ. હવે આપણે ઓન કરી દઈશું. ઓકે, ધીમે ધીમે એને ચલાવતા જઈશું. અચ્છા, હવે આમાં એક બહુ જ સરસ વાત કહું કે આમાં કોઈ ચાસણી નથી જોવાની તમારે. ઓકે, ફક્ત ખાંડ ઓગળે અને બોઇલ આવે, ધેટ્સ ઇટ. એ પછી આપણે કોપરાનું છીણ ઉમેરી દઈશું. ઓકે, એટલે જે નવા હોય ને એ લોકોને શાંતિ કે હા ચાસણી નથી ચેક કરવાની, કારણ કે અઘરું કામ હોય છે. બિલકુલ. અને આજે તો સ્પેશિયલ ડે રક્ષાબંધન છે, એટલે એવું કહી શકાય કે ભાઈ બહેન માટે એવું કહેવાય કે ખૂબ જ પ્યારો નાતો, ભાલો નાતો હોય, અને ટોમ એન્ડ જેરી જેવો પણ નાતો આપણે કહી શકીએ. ચોક્કસ. તમે દર વખતે રક્ષાબંધન કેવી રીતે સેલિબ્રેટ કરો છો? મારા ઘરે મારા નણંદ આવે, બરાબર. એવી રીતે મારા જેઠની દીકરી મારા દીકરાને બાંધવા માટે આવે છે, અને લગભગ બપોર સુધી તો એમ કહીએ કે ઊંચું જોવાનો બી સમય નથી હોતો. યસ. તો ઘણીવાર એવું થાય કે ભાઈ બહેન ભેગા થયા હો, અને તમે કુકિંગ એક્સપર્ટ છો, એટલે તમને એવું કે ચલો તમે તો કિચનમાં દોડો, અમે પણ જોડે આવીએ છીએ ને, કંઈક જોડે કંઈક એક્સપેરિમેન્ટ કરીએ ને કંઈક નવી વાનગી બનાવે, એવું થાય? યસ, એવું થાય. અચ્છા. પણ હું બહુ રિસ્ટ્રિક્ટ કરું છું કે ભાઈ તમે બહાર બેસો, એ સૌથી મોટી હેલ્પ છે. વાહ. એઝ ઇટ ઇઝ આપણે ત્યાં ગેસ્ટ આવ્યા હોય તો આપણને એમ થાય કે ભાઈ એ એમના ઘરે કરીને આવ્યા હોય, આપણે વળી ક્યાં આમાં એમને જોતરવાના. બિલકુલ. જો તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે, બરાબર. ઓકે. બોઇલ આવે એટલી રાહ જોવાની છે બસ આપણે ફક્ત. આખા ઘરનું વાતાવરણ જો લાઈવ રહેતું હોય ને તો આ ભાઈ બહેન થકી જ. જો બે દીકરીઓ હશે ને તમારા ઘરમાં તો ખબર પણ નહીં પડે, પણ ભાઈ બહેન હશે ને આખું ઘર ગાજશે. બિલકુલ. રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર, બરાબર. એવું કહેવાય છે કે એક દીકરી માટે, એક ફિમેલ માટે એના ફાધર પછી જો કોઈ ફૂલ ટુ સપોર્ટ હોય તો એના ભાઈ હોય.
નો ડાઉટ હસબન્ડ કોઓપરેટિવ હોય, બધું જ ખરું, પણ તે છતાં જે ભાઈ સાથેની એની આત્મીયતા હોય છે ને એ આખી અલગ જ હોય છે. બિલકુલ. અને ફાધરના ગયા પછી હી ઇઝ ધ ઓનલી પર્સન કે ભાઈ એ એવી વ્યક્તિ છે કે જ્યાં પોતાના મનની બધી વાત કહી શકે. બિલકુલ. અને આજે પણ તમે તમારા ભાઈને આ વાનગી ડેડિકેટ કરી Yes. રહ્યા છો. બોઇલ આવી ગયો છે, બરાબર? હવે આપણે આ 100 ગ્રામ કોપરાનું છીણ છે એ એડ કરીએ છીએ. એડ કરી અને સ્ટવ ઓફ કરી દેવાનું. પ્રોપર મિક્સ કરી લેવાનું. આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે સ્ટવ ઓન કરી દઈશું. કારણ કે કેવું થાય ઘણી વખત જો તમે ઝડપથી મિક્સ ના કરો ને તો નીચે ચોંટી જવાનો કે એવો કોઈ ડર રહે, એટલે આપણે ગેસ ઓફ કરીને કરીએ છીએ. ઓકે. આ આપણે જે મીઠાઈ બનાવી રહ્યા છે ને એ બહુ જ સાદા ઇન્ગ્રેડિયન્ટથી અને લગભગ બધું ઘરમાં અવેલેબલ હોય ને એવી વસ્તુથી જ બનાવીએ છીએ. જો આપણે 1 અને બીજી 1/2 ટીસ્પૂન બસ આટલું ઘી આપણે લેવાનું છે. આ વાનગી બતાવવા પાછળનું કારણ એક જ છે કે એક તો બહુ જલ્દી બની જાય છે. અને પેલું શું રૂટીન બધું ખાઈ કાજુ કતરી આ તે બધું ખાઈ ખાઈને કંટાળ્યા હોઈએ તો કંઈક અલગ કર્યું. યસ. કોપરા પાક ને એ બધું તો હવે ખૂબ જ નોર્મલ થઈ ગયું છે. થઈ ગયું છે એટલે જ આ કંઈક આપણે અલગ કરવાનું ને. અમે જૈનોમાં છે ને આ 14 પછી બહારનું નથી વાપરતા, એટલે શક્ય એટલું બહારનું અવોઇડ કરીએ. બરાબર છે. હવે તમે આવું ઘરે રેડી કરેલું હોય, તમારા હાથે રેડી કર્યું હોય, ચોખ્ખું બનેલું હોય, એટલે કોઈ પણ વાપરી શકે છે. આપણે એટલે જ ફક્ત ગુલકંદની ગોળી બનાવી છે કારણ કે ડ્રાયફ્રૂટ નથી વાપરતા ચોમાસામાં. બરાબર. તો જો તમે એમનેમ બનાવતા હો તો આમાં તમે ડ્રાયફ્રૂટ રોસ્ટેડ એડ કરી શકો છો. એ એડ કરી અને પછી આવી રીતના ગોળી બનાવવાની. હવે આ થઈ ગયું છે એની આપણને ખબર કેવી રીતે પડે એની ચેક કરવાની એક રીત છે. થોડોક પોર્શન લઈ આમાં કાઢવાનું. બરાબર. ત્યાં સુધી આને તો હલાવવાનું. ઓકે. એ ઠંડુ થાય પછી આપણે એને ચેક કરીએ છીએ. આમાં માવો પણ નાખી શકાય. મેં નથી યુઝ કર્યો બીકોઝ ઘણી વખત કેવું થાય છે કે ઘણા જે સ્ટ્રિક્ટ હોય એ લોકો નથી યુઝ કરતા બહારનો માવો. આપણે દૂધ લીધું છે એટલે બહુ ચિંતા નથી. હવે આની ગોળી વાળી જોવાની. ઓકે. જો એની ગોળી સરસ વળી જાય તો રેડી છે આપણું. તો આ રેડી છે. બરાબર. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન રોઝ એસેન્સ અને રેડ કલર મિક્સ કરેલો છે એ આપણે એડ કરીશું. ઓકે. આ ટોટલી ઓપ્શનલ છે. તમારે ના કરવું હોય તો નહીં કરવાનું, પણ આને કારણે છે ને મસ્ત પિંકિશ કલર આવે છે. બંધ કરી દીધું છે આપણે સ્ટવ. હવે મિક્સ કરી દઈશું. એને કારણે જે પિંકિશ કલર આવે છે ને એ બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. હવે આ મિશ્રણ જે છે એને આપણે 5 મિનિટ માટે પ્લેટમાં કાઢી લઈશું જેથી કરીને એ થોડું ઠંડુ થઈ જાય. તો ચિકિત્સાબેન, હવે રક્ષાબંધનના તહેવારે મને એવું લાગી રહ્યું છે કે તમે બહારથી મીઠાઈ તો નહીં જ લાવતા હો, ઘરે બનાવીને જ તમે ભાઈ માટે લઈ જતા. યસ,
છેલ્લા ઘણા સમયથી હું જાતે જ બનાવીને લઈ જાઉં છું અને એને પણ એવો એ વેઇટ કરતા હોય એ લોકો પણ કે ક્યારે કંઈક નવું ચાખવા મળશે. એ થોડુંક ઠંડુ થશે એટલે આપણે એના બોલ્સ બનાવીશું. સહેજ ઘીવાળો હાથ કરી અને આ રીતે લેવાનું છે. થોડું વધારે લઈશું એટલે પેલી ગોળી અંદર સમાઈ જાય. આ રીતના પ્રેસ કરીને નાની થેપલી જેવું બનાવી દેવાનું. ઓકે. અંદર આ ગુલકંદની ગોળી મૂકીશું. મેં કહ્યું એમ કે જો તમે એમને બનાવતા હો તો આમાં ડ્રાય રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો. ઓકે. બદામ છે, કાજુ છે, પિસ્તા છે, એવું લઈ શકાય. જો સરસ રાઉન્ડ શેપ આવી ગયો છે. હજી અંદરથી તો થોડું ગરમ છે જ, પણ એટલે એ ગરમ છે પણ વાંધો નથી, આપણે એની થેપલી સરસ વાળી શકીએ છીએ. છે ને બરાબર બોમ્બ? યસ. ગુલકંદ સિવાય બીજી ફ્લેવર આપણે ટ્રાય કરવી હોય તો કઈ કરી શકીએ? આમાં તમે પાઇનેપલ ઇમલ્શન ઉમેરી શકો છો. ઓકે. અને પાઇનેપલના પીસીસ એડ કરી શકો. પણ ગુલકંદ સાથે રોઝ જ ચાલે, એના સિવાય કઈ જ ના ચાલે, કારણ કે ગુલકંદ ઇટસેલ્ફ એ રોઝની પ્રોડક્ટ. યસ યસ. આ ગુલકંદની જે રીત છે ને એ બહુ સરસ છે. ચિનાઈ માટીનું વાસણ હોય ને એમાં પહેલા ગુલાબ અને ઉપર ખડી સાકર એનું લેયર કરવાનું હોય છે. એવી રીતે 2-3 લેયર કરીને મૂકવાના હોય છે. જ્યારે તમે શરૂઆત કરો ને ચિનાઈ માટીમાં વાસણમાં, ત્યારે નીચે બી પહેલા ખાંડ મૂકવાની, પછી ઉપર ગુલાબની પાંદડીઓ ધોઈ ને કોરી કરેલી એવી રીતના. એટલે જ વાપરી શકાય ને ચોમાસામાં. યસ. બોલ્સ વાળી લીધા છે. હવે આપણે એને આમાં વર્મિસેલીમાં કોટ કરીએ છીએ. તમે એમનેમ રાખો તો પણ ચાલે. આ રીતે વર્મિસેલીમાં કોટ કરી લેવાના છે. આ રીતે કોટ કરી લેવાના છે. એવી જ રીતે કલરફુલમાં કરીએ છીએ. કલરફુલ અને ચોકલેટ ભેગી કરીને એવું કરવું હોય તો એવું પણ ચાલે. કોપરામાં કોટ કરીએ છીએ. હવે આપણે એને ગાર્નિશિંગ પ્લેટમાં લઈ લઈએ. રાખડી તો જોઈશે. યસ. તો તૈયાર છે આપણા ગુલકંદ બોમ્બ. વાવ. તો જિગીશાબેન, અમારું ઓડિયન્સ પણ પોતાના ભાઈને રાખડી બાંધતા સાથે સાથે મોડું મીઠું તો કરવું જ પડે, તો ચોક્કસથી ગુલકંદ બોમ્બ ટ્રાય કરશે જ. અને આ વાનગી એમના સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, રક્ષાબંધનનો આ તહેવાર ખૂબ ખાસ હોય છે અને આ ખાસ તહેવારને પોતાના ખાસ વ્યક્તિની સાથે સેલિબ્રેટ કરો છો તો મસ્ત મજાની આપણી આ સ્પેશિયલ મીઠાઈની સાથે મોડું મીઠું કરીને અમને જણાવજો કે કેવા બન્યા ગુલકંદ બોમ્બ, અને આ ગુલકંદ બોમ્બ ખાઈને તમારા ભાઈ ખુશ થયા કે નહીં. અને હવે બીજી વાનગી પણ સ્પેશિયલ લઈને આવ્યા છે અમારા મહેમાન. એ વાનગીનું નામ શું છે જાણીશું, પણ લઈ લઈએ એક નાનકડો બ્રેક. ગુલકંદ બોમ્બ બનાવવાની સામગ્રી: ખાંડ, દૂધ, ઘી, કોપરાનું છીણ, વ્હાઇટ રોઝ એસેન્સ, લાલ કલર, ચોકલેટ વર્મિસેલી, કલરફુલ વર્મિસેલી. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.